નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના સામાજિક વિજ્ઞાન વિષયનું 14મો પાઠ આપત્તિ વ્યવસ્થાપન આ પાઠનું સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવા છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક કરી દો. પહેલો પ્રશ્ન, નીચે આપેલા જે પ્રશ્નો છે એના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિની પૂર્વ આગાહી થઈ શકતી નથી? તો એ છે ભૂકંપની. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી નથી? તો એ છે આગ. ત્રીજો પ્રશ્ન, માનવ સર્જિત આપત્તિમાં કોનો સમાવેશ થતો નથી? તો એ છે મહામારીનો. ચોથો પ્રશ્ન, નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માત્ર માનવ સર્જિત આપત્તિમાં થાય છે? તો એ છે ઔદ્યોગિક અકસ્માત. પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કયું દાવા નળ ઉદ્ભવવાનું કારણ નથી? તેનો જવાબ છે ભૂમિનો ઉપરનો ભાગ નીચે તરફ ઘસી જવો હોય. છઠ્ઠો પ્રશ્ન, દાવા નળ માટે કોણ જવાબદાર છે? તો છે માનવ પ્રવૃત્તિ અને આકાશીય વીજળી. ઓપ્શન ડી આવશે. સાતમો પ્રશ્ન, કઈ આપત્તિ એવી જ છે જે કુદરતી અને માનવ સર્જિત છે? તે છે દાવાનળ અને ભૂસ્ખલન. ઓપ્શન ડી આવશે. આઠમો પ્રશ્ન, ગુજરાતના સાપુતારા એટલે કે ડાંગમાં આવી ઘટનાઓ જ્વલે જ બને છે. કઈ? તો કે ભૂસ્ખલનની. નવમો પ્રશ્ન, તીડની વિશ્વમાં લગભગ કેટલી પ્રજાતિ જોવા મળે છે? તો એ છે 11,000 જેટલી. દસમો પ્રશ્ન, તીડનો ખોરાક શું નથી? તે છે લીમડો. 11મો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં તીડ પ્રકોપ વધુ જોવા મળે છે? તો એ છે ગુજરાત અને રાજસ્થાનમાં. 12મો પ્રશ્ન, પહેલાંના સમયમાં કઈ ઘાતક બીમારીથી લોકો પોતાના જીવ ગુમાવતા હતા? તો એ છે 2, પ્લેગ અને શીતળા. ઓપ્શન ડી આવશે. 13મો પ્રશ્ન, કોરોના મહામારી દરમિયાન નીચેનામાંથી શું કરવું હિતાવહ નથી? તો ભીડમાં એકઠા થવું. ઓપ્શન ડી. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. પહેલું, દાવાનળ એ પવનની દિશામાં આગળ વધે છે. બીજું, તીડ એક પ્રકારના કીટકો છે. ત્રીજું, તીડ સામાન્ય રીતે પવનની દિશામાં આગળ વધતા જતા હોય છે. ચોથું, તીડ પવનની દિશામાં 200 કિલોમીટર સુધી તેના વેગને આધારે પ્રવાસ ખેડે છે. પાંચમું, ખાવધરા તીડ પુખ્ત થતાં તે રેતીમાં પોતાના ઈંડા મૂકે છે. છઠ્ઠું, સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોમાં સંક્રમણની સંખ્યા ખૂબ ઝડપી વધારો થાય છે. સાતમું, 2019-20 સાલમાં કોરોના મહામારી પ્રકોપથી સમગ્ર વિશ્વ મુશ્કેલી અનુભવે છે. ત્રીજો પ્રશ્ન, આપેલા વિધાન ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો. પહેલું, કુદરતી આપત્તિ વ્યાપક ક્ષેત્રમાં જાનમાલની ભારે ક્ષતિ પહોંચાડે છે. વિધાન સાચું છે. બીજું, ગુજરાતમાં ક્યારેય દાવાનળ ફેલાયો નથી. વિધાન ખોટું છે. ત્રીજું, દાવાનળ બાદ જંગલમાં પૂર્વવત થતા દાયકાઓ લાગે છે. વિધાન સાચું છે. ચોથું, યુગ ભૂસ્ખલન માટે જવાબદાર કારણોમાં પર્વતીય વિસ્તારમાં વૃક્ષોનું કાપવું લખે છે તે યોગ્ય ન કહેવાય. ખોટું છે. વિધાન. પાંચમું, ભૂસ્ખલન માટે મોટા પાયે આર્થિક નુકસાન લાવે છે. તે છે વિધાન સાચું છે. છઠ્ઠું, ભૂસ્ખલનથી થતી વિનાશકતા હિમાલયના વિસ્તારો કરતાં ગુજરાતના પર્વતીય વિસ્તારમાં વધુ હોય છે. વિધાન ખોટું છે. સાતમું, ભૂસ્ખલન અટકાવવાના ઉપાયમાં વૃક્ષારોપણનો સમાવેશ કરી શકાય. વિધાન સાચું છે. આઠમું, કુદરતી વહેતા વરસાદી પાણીના માર્ગમાં બાંધકામ કરવાથી ભૂસ્ખલન અટકાવી શકાય છે. વિધાન ખોટું છે. નવમું, તીડના એક ઝુંડમાં તીડની સંખ્યા માત્ર 200 થી 250 જ હોય છે. વિધાન ખોટું છે. દસમું, તીડ સામાન્યતઃ 2 થી 2.5 ફૂટનો કૂદકો મારી શકે છે. વિધાન સાચું છે. 11મું, તીડ દિવસ દરમિયાન ઉડવાનું પસંદ કરે છે. વિધાન સાચું છે. 12મું, ઢોલ નગારા વગાડવાથી તીડના ઉપદ્રવ સંપૂર્ણ રીતે બચી શકાય. વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, આપત્તિને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે અને કયા કયા? તો જવાબ છે આપત્તિને તેના ઉદ્ભવ અને તેના માટે જવાબદાર કારણો એમ 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે. પહેલું, કુદરતી આપત્તિ
બીજી છે માનવ સર્જિત આપત્તિ. બીજો પ્રશ્ન, કુદરતી આપત્તિ કોને કહેવાય? જવાબ છે જે આપત્તિ માટે કુદરતી પરિબળ કે સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહે છે. અને ત્રીજું, કુદરતી આપત્તિને કયા બે પ્રકાર વહેંચવાનું છે? તેને જવાબ છે કુદરતી આપત્તિને પૂર્વ આગાહી થઈ શકે એવી આપત્તિ અને પૂર્વ આગાહી થઈ શક્ય ન હોય એવી આપત્તિ, બે આપત્તિમાં વહેંચવામાં આવે છે. ચોથો પ્રશ્ન, કઈ આપત્તિ ભારે વિનાશ વેરે છે? તેનો જવાબ છે જે આપત્તિની પૂર્વ આગાહી શક્ય નથી તેવી ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ અને ભૂસ્ખલન જેવી આપત્તિઓ ભારે વિનાશ વેરે છે. પાંચમો પ્રશ્ન, આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તેનો જવાબ છે પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ અને મહામારી આ આગાહી કરી શકાય એવી કુદરતી આફતો છે. છઠ્ઠો પ્રશ્ન, આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ છે? તો જવાબ છે ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, ભૂસ્ખલન વગેરે કુદરતી આપત્તિઓની પૂર્વ આગાહી થઈ શકતી નથી. સાતમો પ્રશ્ન, માનવ સર્જિત આપત્તિઓ કઈ કઈ છે? તો છે આગ, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ, ઔદ્યોગિક અકસ્માત વગેરે માનવ સર્જિત આપત્તિઓ છે. આઠમો પ્રશ્ન, કઈ આપત્તિઓમાં જાનહાનિ થતી નિવારી શકાય છે? એનો જવાબ છે જેની પૂર્વ કે આગોતરી આગાહી કરી શકાય તેવી પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ અને એની મહામારી જેવી આપત્તિઓ અગમચેતી વાપરીને બચાવ માટે પગલાં ભરવાથી જાનહાનિ થતી નિવારી શકાય છે. નવમો પ્રશ્ન, દાવાનળ કોને કહેવાય? જવાબ છે જંગલ કે ઘાસ ભૂમિના વિસ્તારમાં ફેલાતી આગને જ દાવાનળ કહે છે. દસમો પ્રશ્ન, આપણા દેશમાં કયા કયા દાવાનળોના બનાવો નોંધાયા છે? જવાબ છે હિમાલયના ઢોળાવો પરના જંગલો, દક્ષિણ ભારતના જંગલમાં, ગુજરાતના જંગલોમાં પણ દાવાનળના બનાવો નોંધાયેલ છે. 11 પ્રશ્ન, ભૂસ્ખલન એટલે શું? જવાબ છે ભૂસ્ખલન એટલે કે જમીનનું ઘસી પડવું. 12મો પ્રશ્ન, ભૂસ્ખલનની ઘટનાઓ કયા ક્ષેત્રમાં વિશેષ જોવા મળે છે? જવાબ છે ભૂસ્ખલનની ઘટના પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે. 13મો પ્રશ્ન, ભારતમાં ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારો કયા કયા છે? જવાબ છે ભારતમાં ઉત્તરાખંડ રાજ્યમાં કુમી, ગઢવાલ, પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જેવા વિસ્તારો ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારો છે. 14મો પ્રશ્ન, ગુજરાતના કયા પ્રદેશમાં ભૂસ્ખલન થવાની સંભાવના છે? તો ગુજરાતમાં સાપુતારા એટલે કે ડાંગ, ઈડર એટલે કે સાબરકાંઠામાં, અંબાજી, દાંતા જે બનાસકાંઠામાં છે આ બધા ભૂસ્ખલન થવાની સંભાવના છે. 15 પ્રશ્ન, ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય છે તે કયા નામે ઓળખાય છે? તો ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય છે તે ડેઝર્ટ લોટસ ના નામેથી ઓળખાય છે. આ તીડની પોતાની વજનની બરાબર ખાવાની ટેવને કારણે ખાવધરા તીડ તરીકે પણ ઓળખાય છે. 16મો પ્રશ્ન, તીડની પ્રજાતિ ડેઝર્ટ લોટસ ક્યાં જોવા મળે છે? તો તીડની પ્રજાતિ ડેઝર્ટ લોટસ ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડના કેટલાક શુષ્ક દેશોમાં જોવા મળે છે. 17મો પ્રશ્ન, ગુજરાતના કયા જિલ્લામાં તીડ આક્રમણની ઘટનાઓ નોંધાઈ છે? તો ગુજરાતના કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોમાં તીડ આક્રમણની ઘટનાઓ નોંધાઈ છે. 18મો પ્રશ્ન, મહામારીની પરિસ્થિતિ એટલે શું? જવાબ છે ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગનો ભોગ બને ત્યાંની જે સ્થિતિ છે એને મહામારી કહે છે. 19મો પ્રશ્ન, વિશ્વમાં કયા વિષાણુજન્ય રોગોમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા? તો વિશ્વમાં ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, કોરોના જેવા વિષાણુજન્ય રોગોમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્રશ્ન 8, જોડકા જોડો. દાવાનળ તો એમાં આવશે જંગલમાં ફેલાતી આગ, ભૂસ્ખલન તો ભૂમિનું ઘસી પડવું, મહામારી લોકો રોગોનો ભોગ બને છે, અને સુનામી સમુદ્રમાં ઉદ્ભવે છે. તો આ તો આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.